નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ 25 બારિયા વિસ્તારના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત। 25 બારિયા વિસ્તારમાં મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડીને વિરોધ દર્શાવ્યો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ 25 બારિયા વિસ્તારમાં વસતા 200 થી વધુ પરિવારો દાયકાઓથી પીવાલાયક પાણી, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। સરકારે અહીં 504 પ્લોટ ફાળવ્યા હોવા છતાં સ્થાનિકોને જીવન જરૂરી સુવિધા માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ છે। સ્થાનિકોને પીવા અને વાપરવા માટે પાણીના ટાંકા 600માં ખરીદવા પડે છે, જે આર્થિક બોજ વધારી રહ્યો છે। ત્યારે આજે વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો અને મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને દરરોજ પાણીની વ્યવસ્થા કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। બિસ્માર રસ્તા અને અંધારપટ પાણી ઉપરાંત વિસ્તારના રસ્તાઓ પર અત્યંત બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે રોગચાળાનો ભય રહે છે। વળી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે, જેનાથી અસામાજિક તત્વોનો ભય અને અકસ્માતનું જોખમ પણ વધે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર તેમની સમસ્યા પ્રત્યે ઉદાસીન છે। અનેકવાર રજૂઆતો અને અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળશે કે નહીં। જો આગામી સમયમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, બોટાદ, રિપોર્ટર ઇમરાન।